લ્યો હવે સુરત શહેરમાં ખરાબ ભેળસેળયુક્ત તેલ મળ્યું. ઘી, બટર, પનીર, ચીઝ અને હવે કપાસિયા તેલ પર સબસ્ટાન્ડર્ડ. કામરેજના લસકારાના ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી લેવામાં આવ્યો સેમ્પલ. તેલના નમૂના સબસ્ટાન્ડર્ડ જણાવવામાં આવ્યા. ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી કિંગ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલના નમૂના લેવાયા, જે તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. લેબ ટેસ્ટિંગમાં આ નમૂના ધારાધોરણ મુજબ ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જણાવવામાં આવ્યા. રિપોર્ટ બાદ હવે ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સ સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. શહેરમાં ભેળસેળ અને નકલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં. હવે મોડે મોડે જાગી અને કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. फूड सेफ्टी ऑफिसर सूरत म्यूनसिपल कॉर्पोरेशन। डिप्टी कमिश्नर श्री हेल्थ एंड हॉस्पिटल सर और आरोग्य अधिकारी सर की सीधी सूचना और मार्गदर्शन हेठળ અત્રે इस कचेरी के फूड सेफ्टी ऑफिसर ने प्लॉट नंबर A79 A79 करथिया कॉर्पोरेशन लश्का जगह पे आए न्यू महादेव ऑयल ट्रेडर्स संस्था की मुलाकात लिया था। वहाँ वो लोग तेल का उत्पादन करके बेच रहे थे। उस तेल का एक सैंपल लेके पृथक्करण के लिए लेबोरेटरी में भेजा था, जो सब स्टैंडर्ड जाहिर हुआ है। सर, अंदर कितना तेल का जत्था जब्त किया गया है, उससे क्या खास बीमारी हो सकती है? 188 किलो केजी तेल का जत्था सीज किया हुआ है। कौन सी प्रकार की इससे खास बीमारी हो सकती है? इसमें BRD ज़्यादा है, इसलिए शरीर को थोड़ा बहुत नुकसान कर सकता है। अब आगे किस तरह की कार्रवाई होगी? आगे फूड सेफ्टी एंड स्टैंडर्ड के हिसाब से इसके उनके सामने कार्रवाई होगी।